બોડેલીના ઓરસંગ અને મેરિયા બ્રિજ ઉપરથી ભારદારી વાહનો પસાર કરવાથી જોખમી તપાસ દરમિયાન રિપોર્ટ બહાર આવ્યા હોય કે જેનું કારણ આવ્યું છે કે બંને પુલ ઉપરથી 12 ટન વજન સુધીના જ વાહનો પસાર થઈ શકે। આઈઆઈટી મુંબઈ દ્વારા બ્રિજના સેમ્પલ લેવાયા હતા। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલા બોડેલી ઓરસંગ બ્રિજ અને મેરિયા બ્રિજનું આઈઆઈટી મુંબઈ દ્વારા વિવિધ કોમ્પોનન્ટનું સેમ્પલિંગ કરીને તેના રિપોર્ટ નેશનલ હાઈવે દ્વારા છોટાઉદેપુર કલેક્ટરને આ રિપોર્ટ મોકલ્યા છે કે જે મુજબ બોડેલીનો અર્થ નબળા હોવાનું તારણ આવ્યું છે। મેરિયા નદીના બ્રિજની સ્થિતિ ખરાબ છે। બોક્સ ગટરના અંદર બહાર મોટા પ્રમાણમાં નુકસાન તથા ઘણા સ્થળે ખુલ્લી એન્ફોર્સમેન્ટ જોવા મળ્યું છે। ડાયાફ્રામ ફ્લેંજ અને વેબના જોડાણમાં ગંભીર રીતે ફાટ સાથે કાટ લાગવાનું જોવા મળ્યું છે, જેના કારણે બ્રિજની મજબૂતી અને લાંબા ગાળા સુધી ટકવામાં ખતરો છે। ત્યારે બેરિયરોની સ્થિતિ અત્યંત ખરાબ છે, જ્યારે કોન્ક્રીટ શક્તિ ઓછી જણાય છે। રિપોર્ટ અનુસાર ઓરસંગ બ્રિજની હાલત પણ ખરાબ છે। મુખ્ય સ્ટ્રક્ચર્સના ભાગોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મુખ્ય સ્ટ્રક્ચર્સના ભાગોમાં નુકસાન અને ખુલ્લું રેન્ફોર્સમેન્ટ તિરાડો અને કાટ જોવા મળ્યા છે, જ્યારે કેસ બેરિયરની હાલત પણ અત્યંત ખરાબ છે અને જોખમી રૂપ છે। કોર ટેસ્ટમાં કોન્ક્રીટની તાકાત ઓછી જણાઈ, જ્યારે પાયાની સુરક્ષાને લઈને પણ ગંભીર ચિંતા છે। આ બંને બ્રિજની સ્થિતિ ખરાબ હોવાથી ભારે વાહનો એટલે કે 12 ટનથી વધુ વજનના વાહનો પસાર કરવા જોખમી છે। 12 ટનથી ઓછા વાહનો પસાર થઈ શકે તેમ છે, જ્યારે તાત્કાલિક પુનઃસ્થાપન મજબૂતીકરણ સાથે જ સકાવર તથા કાટની સુરક્ષાનું કામ કરવું। હાલ માટે માત્ર હળવા અને મધ્યમ વાહનોને જ પસાર થવા માટે પરવાનગી આપવી। મજબૂતીકરણ પૂરું ન થાય ત્યાં સુધી ભારે મટીરિયલ એટલે કે એક્સલ વાહનો પર પ્રતિબંધ સાથે જ મરામત કામ 4 થી 6 મહિના સુધીમાં પૂરું કરવાનો અંદાજ વગેરે જેવી ભલામણો રિપોર્ટમાં કરવામાં આવી છે।